નડિયાદ શહેરમાં તારીખ 23મી નવેમ્બરના રોજ સંગાત પાર્ટી પ્લોટ મુકામે વિમલ શાહ બિઝનેસ એસોસિએટ અને મોતીલાલ ઓસવાલના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ગુજરાતની મોટામાં મોટી કોમોડિટીની મેગા ઇવેન્ટ કોમોડિટી કા અમૃત મહોત્સવ યોજાઈ ગઈ, જેમાં નડિયાદ શહેર તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલા રોકાણકારો તથા શેરબજારના રસ ધરાવતા લોકોએ ઘણી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ ઇવેન્ટમાં ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ અભિનેતા યશ સોનીએ સૂચક હાજરી આપી હતી। કોમોડિટી કા અમૃત મહોત્સવ મેગા ઇવેન્ટમાં મોતીલાલ ઓસવાલના અનુભવી વક્તાશ્રીઓ જજાતિ બરીક, નવનીત દામાણી, પ્રશાંત બમન, માનવ મોદી તથા નડિયાદના ખ્યાતનામ અને શેરબજારના 20થી વધુ વર્ષના અનુભવી તથા ઇવેન્ટના ઓર્ગેનાઇઝર શ્રી વિમલ શાહે રોકાણકારોને સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ જેવા કુદરતી સંસાધનોના વૈશ્વિક ધોરણે ચડાવ ઉતાર તથા તેમાં ટ્રેડિંગ વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજે નડિયાદ ભેગા થયા છે અમે કોમોડિટીનો અમૃત મહોત્સવ જે ઇવેન્ટ છે એના માટે, જે મોતીલાલ ઓસવાલ અને વિરલભાઈ દ્વારા આયોજિત કરવામાં આવી છે। તો ખૂબ એક્સાઇટેડ છીએ લોકોને મળવા માટે। નડિયાદ આવવાનું ઘણી વખત થાય છે ફિલ્મ પ્રમોશન્સ માટે, બટ આજે પહેલી વખત ઇન્વેસ્ટમેન્ટ અને એના રિટર્ન્સ માટેની વાત કરવા માટે આવ્યા છે। અને ઓબ્વિયસલી દરેક ગુજરાતી ધંધા માટે ખૂબ જ એક્સાઇટેડ હોય, તો આજે વાત કરવા માટે હું એક્સાઇટેડ છું નડિયાદમાં। ચરોતર પ્રદેશને તમે શું મેસેજ આપો? તમે પહેલી વખત ચરોતરમાં આવ્યા છો, ખેડા અને આણંદ જિલ્લો। પહેલી વખત તો નહીં, હું આગળ પણ આવ્યો છું, ફિલ્મોના પ્રમોશન્સ માટે આવ્યો છું, અહીંયાની ઓડિયન્સને મળ્યો છું। ખૂબ સારો રિસ્પોન્સ પણ મળતો હોય છે અમને ફિલ્મ માટે અહીંયાથી, એટલે મોટું હબ છે અમારા બધા માટે। એટલે પહેલી વખત નથી, ઘણી વખત આવ્યો છું આગળ, બટ ઓલવેઝ એક્સાઇટેડ। અને એક તો અહીંયા ખાસ એનું પણ એક્સાઇટમેન્ટ હોય કે યુથ સાથે બહુ જ સારી રીતે કનેક્ટ થવા મળે છે। અહીંયા જે પ્રમાણે કોલેજનું લેવલ છે અને જે પ્રમાણે આખું કલ્ચર છે, અને એટ ધ સેમ ટાઈમ આજે એ યુથને સાચવતા વડીલો સાથે પણ મુલાકાત થશે, એટલે બંને એજ ગ્રુપ સાથે મળવાનો આનંદ છે। કોમન મેનને શું સુસંગત થશે આ કાર્યક્રમ? અત્યારે ઓવરઓલ ઇવેન્ટનો ફ્લો જોતા એ જ જાણવા મળે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ન કરો, પણ એનાથી વધારે જે આ લોકોનો મેઇન મોટિવ છે કે તમને એના વિશે પૂરેપૂરી સમજ મળી જશે। ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, એ બધું તમારે ઉપર છે, બટ એ બહુ મને સારો સિદ્ધાંત લાગ્યો આ ઇવેન્ટનો કે તમને પૂરેપૂરી સમજ સાથે અહીંયાથી બહાર મોકલવામાં આવશે, અને એ બધી જ એક્સપર્ટ એડવાઇસ અવેલેબલ છે જ્યારે પણ તમે કોન્ટેક્ટ કરો અમને। ઓકે, આ કાર્યક્રમ કરવાનો મારો મેઇન હેતુ જે કોમોડિટી વિશે લોકોને અવેરનેસ નહોતી, અને સમજો કે હું તો આ ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી છું, કોમોડિટીમાં કામ કરી રહ્યો છું અને કરાવી રહ્યો છું, તો આની અવેરનેસ નહોતી, લોકો કામ નહોતા કરી રહ્યા, અને લોકો જાણકારી ટોટલ કોમોડિટીની મેળવી શકે અને કામ કરી શકે, એટલા માટે જ આપણે ગુજરાતની સૌથી મોટી મેગા ઇવેન્ટ નડિયાદમાં સંગાતમાં આજે 23મી તારીખે રાખી છે। એમાં ઘણા બધા લોકો જોડાયા છે, અને એ લોકોને હવેથી કોમોડિટીમાં કામ કરવા માટેની પ્રેરણા મળશે અને એ લોકો કામ કરી શકશે। અહીંયા ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન કેવા તજજ્ઞો માર્ગદર્શન આપવાના છે? માર્ગદર્શનની અંદર જજાતિ સર છે, પ્રશાંત બમન સર કે જેઓને ઘણો બધો અનુભવ છે આ ફિલ્ડનો, નવનીત દામાણી જેને તમે CNBCની અંદર જી બિઝનેસમાં જુઓ છો, તે પોતાનું ગાઈડન્સ, ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ, ગોલ્ડ સિલ્વરમાં કઈ રીતે કામ કરી શકાશે એનું ટોટલ જ્ઞાન આપશે। માનવ મોદી જે ટેકનિકલ એનાલિસિસ મોતીલાલ ઓસવાલના છે, એ બી ટીવીમાં આવે છે। જે લોકો નડિયાદમાં પોતાનો સમય કાઢીને સ્પેશિયલ આવ્યા છે અને આ મેગા ઇવેન્ટનું સંચાલન કરે છે અને જણાવે છે કે કોમોડિટીમાં કામ કેવી રીતે કરવું। અને કઈ સેલિબ્રિટી ઉપસ્થિત રહેવાની? સેલિબ્રિટીમાં યશ સોની, મેગાસ્ટાર યશ સોની આવવાના છે, કે જે નડિયાદમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે, અને એ પોતાનો ટાઈમ આપી અને આના વિશે, કોમોડિટી વિશે બી થોડુંક જણાવશે, અમારા વિશે બી કહેશે। અમે છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલા છે, એના વિશે બી જાણકારી આપશે।